मॉर्निंग श्री गट केळवणी मंडळ ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत है। आज आपणे बायोलॉजी में नवुं चेप्टर नंबर 1 सजीवों में प्रजनन जेनो अभ्यास करीशुं। सौ प्रथम जोईशुं प्रजनन। तो कि प्रजनन एटले शुं? तो प्रजनन एटले सजीवों द्वारा जे नवी संतति सर्जवानी प्रक्रिया ने प्रजनन कहे छे। એટલે કે સજીવ દ્વારા નવો જીવ ઉત્પન્ન કરવા માટે જે પ્રક્રિયા થાય છે જેને પ્રજનન કહેવામાં આવે છે। સજીવો દ્વારા નવી સંતતિ સર્જવાની પ્રક્રિયાને પ્રજનન કહે છે। જેમાં તેનો સમયગાળો અગત્યનો છે। કયો? તો કે જન્મથી લઈ અને મૃત્યુ સુધીના સમયગાળાને જીવિતતાનો સમયગાળો કહે છે। એટલે કે જન્મથી લઈ મૃત્યુ સુધી વચ્ચેનો જે કાળો છે એને જીવિતતાના ગાળા તરીકે એટલે કે સજીવ આટલા વર્ષ સુધી જીવી શકે છે। જન્મથી લઈ मृत्यु सुधी ना गाळाने जीविततानो समयगाळो कहे छे। आ जीवितताना समयगाळा दरमियान दरेक सजीव घणा बधा तबक्कामांथी पसार थाय छे। कया कया तबक्का? तो प्रथम एनो जन्म थशे। जन्म बाद एनी वृद्धि એટલે કે તે પરિપક્વતાના તબક્કા સુધી પહોંચે છે જેને જુવેનાઇલ તબક્કો કહે છે। તો કે જુવેનાઇલ તબક્કો પરિપક્વતા પહોંચ્યા બાદ તે પ્રાજનનિક તબક્કામાં પરિણમશે। એટલે કે जुवेनाइल तबक्का बाद कयो तबक्को आवशे? तो कि प्राजननिक तबक्को। चौथुं छे वृद्धत्व ने पांचमું छे मृत्यु। तो जीवितताना समयगाळा दरमियान ते कुल 5 तबक्कामांथी पसार थाय छे। कया कया 5 तबक्का? तो प्रथम छे जन्म, પછી છે જુવેનાઇલ તબક્કો એટલે કે જન્મથી લઈ પરિપક્વતા સુધી પહોંચે છે ત્યાં સુધીનો સમયગાળો એને કહેવામાં આવે છે જુવેનાઇલ તબક્કો। ત્યારબાદ તે આવશે પ્રાજનનિક તબક્કામાં, છેલ્લે વૃદ્ધત્વ અને અંતે તેનું મૃત્યુ થાય છે। તો આને કહેવામાં જીવિતતાના સમયગાળા દરમિયાન તે આ 5 તબક્કામાંથી પસાર થાય છે। એ પૈકી નવી સંતતિ સર્જવા માટે તે કયા તબક્કામાં પસાર થશે? તો કે પ્રાજનનિક તબક્કામાંથી પસાર થાય છે। માટે પ્રાજનનિક તબક્કો ખૂબ જ મહત્વનો છે। આપણે થોડાક સજીવો કે જેનો જીવન અવધિકાળ કેટલો છે તો તમારા સિલેબસમાં આપેલા કેટલાક સજીવોનો અભ્યાસ કરીએ તો એ પૈકી છે મેફ્લાય। જે જંતુ છે જેનો જીવન અવધિકાળ 1 દિવસનો એટલે કે 24 કલાકનો છે। એટલે કે આ જંતુ 24 કલાકમાં પોતાનું આખું જીવન પૂર્ણ કરે છે, એમાંથી પોતાની નવી સંતતિ પણ સર્જે છે। આમ મેફ્લાયને એક દિવસીય જંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે। મેફ્લાય જે 24 કલાકમાં પોતાનું જીવન પૂર્ણ કરે છે તેથી તેને એક દિવસીય જંતુ કહે છે। જે એક દિવસની અંદર જ નવી સંતતિ પણ સર્જે છે અને એક જ દિવસમાં પોતાનું આખું જીવન પૂર્ણ કરે છે। એટલે આ સૌથી
નાનો એનો સમયગાળામાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કાચબાની. કાચબાનું જીવનચક્ર ખૂબ જ લાંબુ છે, જે 300 થી 400 વર્ષની અંદર પોતાનો આ સમયગાળો એટલે કે જીવિતતાનો સમયગાળો પૂર્ણ કરે છે. એટલે કે કાચબો 300 થી 400 વર્ષ દરમિયાન પોતાનું જીવનચક્ર એટલે કે જીવિતતાનો સમય લે છે. ત્યારબાદ વાત કરીએ પક્ષીઓમાં. પક્ષીઓમાં સૌથી લાંબુ જીવન જીવતું કોઈ પક્ષી હોય તો એ છે પોપટ. પોપટ 140 વર્ષ સુધી જીવી શકે છે. પોપટ 140 વર્ષ સુધી જીવી શકે છે. જ્યારે વનસ્પતિઓ એ 1000 વર્ષ સુધી પણ જીવી શકે છે. અને વનસ્પતિઓ 1000 વર્ષ સુધી પણ જીવી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેફ્લાય જે જંતુ છે જે 24 કલાકમાં એટલે કે એક દિવસમાં પોતાનું આખું જીવન પૂર્ણ કરે છે અને એક જ દિવસની અંદર પોતે નવી સંતતિ પણ સર્જે છે. જ્યારે કાચબો જે ઘણું જ લાંબુ જીવન જીવે છે 300 થી 400 વર્ષ. પોપટ પક્ષીઓમાં સૌથી લાંબુ જીવન જીવતું કોઈ પક્ષી હોય તો એ છે પોપટ, જે 140 વર્ષ સુધી જીવી શકે છે. જ્યારે ઘણી બધી એવી વનસ્પતિઓ છે જે 1000 વર્ષ સુધી પણ જીવંત રહી શકે છે. આગળ આપણે જોઈશું પ્રશ્નના પ્રકારો. તો પ્રશ્નના 2 પ્રકાર છે, અલિંગી પ્રશ્નન અને લિંગી પ્રશ્નન. તો અલિંગી પ્રશ્નન એ લિંગી પ્રશ્નન કરતા અને લિંગી પ્રશ્નન એ અલિંગી પ્રશ્નન કરતા કઈ રીતે જુદું પડે છે તો આપણે તફાવત દ્વારા સમજીએ. તો પ્રશ્નનના 2 પ્રકારો, અલિંગી પ્રશ્નન અને બીજો છે લિંગી પ્રશ્નન. અલિંગી પ્રશ્નન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રશ્નનની વાત કરીએ તો અલિંગી પ્રશ્નનમાં ફક્ત એક જ પિતૃ ભાગ લે છે. મતલબ કે પ્રજનનની ક્રિયામાં કોઈ એક જ પિતૃ ભાગ લેશે. પ્રજનનમાં કોઈ એક જ પિતૃ ભાગ લે છે. જ્યારે લિંગી પ્રશ્નનમાં 2 પિતૃઓ ભાગ લે છે. 2 પિતૃઓ ભાગ લે છે. અહીંયા એક જ પિતૃ ભાગ લેતો હોવાને કારણે કોઈ જન્યુ જોડાણની ક્રિયા થશે નહીં. માટે આમાં જન્યુઓનું જોડાણ થતું નથી. અહીં 2 પિતૃ ભાગ લેતા હશે માટે બંને પિતૃના જન્યુઓનું જોડાણ થાય છે. માટે જન્યુઓનું જોડાણ થાય છે. અહીં એક જ પિતૃ ભાગ લેતો છે માટે તેમાં ફક્ત સમભાજન જ જોવા મળે છે. ફક્ત સમભાજન જ જોવા મળે છે. અહીં સમભાજન અને અર્ધીકરણ બંને જોવા મળે છે. કારણ કે બંને જન્યુઓનું જોડાણ થશે એટલે જન્યુઓ કેવા છે? એક્ય. એટલે જન્યુઓનું નિર્માણ શેના દ્વારા થયું છે તો કે અર્ધીકરણ દ્વારા. અને જ્યારે બંને જન્યુઓ એકબીજા સાથે જોડાશે એટલે યુગ્મ
યુગ્મન જ બનશે, ફલિતાંડ બનશે, ત્યાંથી પાછું સમવિભાજન દ્વારા આખો સજીવ દેહ બનશે. માટે તેમાં એટલે કે લિંગી પ્રશ્નમાં સમભાજન અને અર્ધીકરણ બંને જોવા મળે છે. અહીં સમભાજન અને અર્ધીકરણ બંને જોવા મળે છે. અહીં ફક્ત સમભાજન જ થતું હોવાને કારણે નવી સર્જાતી સંતતિ પિતૃના જેવી જ દેખાય છે. મતલબ કે પિતૃના જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે. જેવા એના પિતૃ હશે એવી જ એની સંતતિ હશે, કારણ કે તેમાં સમભાજન થાય છે, કોઈ અર્ધીકરણની ક્રિયા થતી નથી. અર્ધીકરણની થાય માટે વ્યતિકરણની થાય, વ્યતિકરણની થાય માટેમાં જન્યુની આપલે થશે નહીં. જન્યુની આપલે નહીં થાય માટેમાં નવા જોડાણો નહીં સર્જાય, ને નવા જોડાણો નહીં સર્જાય માટેમાં ભિન્નતા ઉદ્ભવશે નહીં. માટે જે નવી સંતતિ છે એ પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે. નવી સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે. અહીં જે નવી સંતતિ મળશે તમે જોઈ શકો છો. આમાં કઈ ક્રિયા થાય છે તો કે આમાં અર્ધીકરણની ક્રિયા થાય છે. જો અર્ધીકરણ થશે તો આમાં શું જોવા મળશે તો કે વ્યતિકરણ જોવા મળશે. જો વ્યતિકરણ થશે તો એમાં જન્યુની આપલે થશે, અને જન્યુની આપલે થશે તો એમાં નવા જોડાણો સર્જાશે, માટે એમાં ભિન્નતા સર્જાશે. માટે જે નવી સંતતિ છે એના પિતૃ જેવી ન લાગતા પિતૃ કરતા અલગ દેખાય છે. માટે નવી સર્જાતી સંતતિ પિતૃ કરતા અલગ હોય છે. નવી સર્જાતી સંતતિ પિતૃ કરતા અલગ હોય છે. તો આ રીતે અલિંગી પ્રશ્નન અને લિંગી પ્રશ્નન એકબીજાથી જુદા પડે છે. તો અલિંગી પ્રશ્નનમાં ફરી આપણે એક વખત જોઈએ કે કેટલા પિતૃ ભાગ લે છે તો કે કોઈ પણ એક જ પિતૃ ભાગ લે છે. લિંગી પ્રશ્નનમાં કેટલા પિતૃ ભાગ લે છે તો કે 2 પિતૃ ભાગ લે છે. અહીંયા જોઈએ તો કે એમાં જન્યુઓનું જોડાણ થતું નથી, કારણ કે એમાં કોઈ 2 જુદા જુદા પિતૃ હોતા નથી. જ્યારે લિંગી પ્રશ્નનમાં બંને પિતૃ જુદા જુદા હોય છે, માટે એમાં જન્યુઓનું જોડાણ થાય છે. અહીં જન્યુઓનું જોડાણ નહીં થતું હોય, સીધી જ નવી સંતતિ બનતી છે. એટલે એમાં કઈ ક્રિયા થતી છે? સમભાજન જ જોવા મળે છે. આમાં સમભાજન અને જન્યુના સર્જન માટે અર્ધીકરણ એમ બંને ક્રિયાઓ જોવા મળે છે. અહીં સમભાજન જ થતું હોવાને કારણે વ્યતિકરણ જોવા નહીં મળે, જેથી કરીને નવા એટલે કે ભિન્નતા ઉદ્ભવશે નહીં. એટલે નવી સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતી હોય છે, જ્યારે અહીંયા નવી સર્જાતી સંતતિ પિતૃ કરતાં અલગ હોય છે. આ રીતે લિંગી પ્રશ્નન એ અલિંગી પ્રશ્નન કરતાં જુદું પડે છે. તો હવે આપણે જોઈશું અલિંગી પ્રશ્નન કઈ રીતે થાય છે, કેવા પ્રકારે થાય છે. હવે જોઈએ આપણે અલિંગી પ્રશ્નન કઈ રીતે થાય છે. તો પહેલાં તો અલિંગી પ્રશ્નન આપણે જોયું કે અલિંગી પ્રશ્નન એટલે એમાં કોઈ પણ એક જ સજીવ ભાગ ભજવતો હશે અને એક જ સજીવ દ્વારા નવી સંતતિનું નિર્માણ થતું હશે, જેને અલિંગી પ્રશ્નન કહે છે. કોઈ એક સજીવ દ્વારા નવી સંતતિના નિર્માણની પ્રક્રિયાને અલિંગી પ્રશ્નન કહે છે. મતલબ કે આમાં કેટલા સજીવો ભાગ લે છે તો કે ફક્ત એક જ સજીવ ભાગ લે છે. આ એક હવે આમાં કઈ રીતે અલિંગી પ્રશ્નન થાય છે, કઈ પદ્ધતિઓ દ્વારા
દ્વારા. તો એક છે ભાજન, બીજી છે કલિકા સર્જન, ત્રીજી છે બીજાણુ નિર્માણ, ચોથી છે અવખંડન અને પાંચમી છે કોષ રસ વિભાજન દ્વારા. દરેક પદ્ધતિમાં અલિંગી પ્રશ્ન મતલબ કે કોઈ એક જ સજીવ દ્વારા નવી સંતતિનું નિર્માણ થતું હશે. તો સૌપ્રથમ આપણે જોઈશું ભાજન. તો ભાજન એટલે શું? તેના નામમાં જ એનો અર્થ સમાયેલો છે કે કોઈ પણ સજીવના બે અથવા તો વધારે ભાગમાં વિભાજન થતું હશે અને એમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હશે. તો આપણે ભાજન બે પ્રકારે થાય છે. એક છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન. દ્વિભાજન શેમાં જોવા મળે છે? તો કે અમીબા અને પેરામેશિયમમાં. જ્યારે બહુભાજન શેમાં જોવા મળે છે? તો પ્લાઝ્મોડિયમમાં. હવે દ્વિભાજનમાં શું થતું હશે? તો દ્વિભાજનમાં જે કોષ છે એ કોષનું બે અર્ધ ભાગમાં વિભાજન થતું હશે. ધારો કે કોઈ આ એક કોષ છે, એ કોષનું બે ભાગમાં વિભાજન થાય છે અને એકમાંથી કેટલા કોષો બને છે? તો કે બે કોષો બને છે. બંને કોષ પુખ્ત બને છે. પુખ્ત બની ફરીથી એ બંને કોષનું વિભાજન થશે અને એકમાંથી કેટલા કોષ બનશે? તો કે આમાંથી પણ બે અને આમાંથી પણ બે. તો તમે જોઈ શકો છો આ રીતે આ ક્રિયા સતત ચાલુ રહે છે. એટલે શું થયું? તો કે કોષનું વિભાજન થતાં એકમાંથી બે કોષો સર્જાણા અને બંને કોષ નવા એટલે કે નવા સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે અને આ બંને કોષ પાછા પુખ્ત બની એટલે કે બંને સજીવ પાછા પુખ્ત બની અને ફરીથી નવા સજીવનું સર્જન કરે છે. એટલે કે એકમાંથી બે સજીવ સર્જાયા અને બેમાંથી પાછા ચાર. આમાં ક્રિયા અવિરતપણે ચાલુ રહે છે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ જન્યુનું જોડાણ થતું નથી અને નવી સંતતિનું નિર્માણ થાય છે. અહીં એકમાંથી બે સજીવો બનતા હોવાને કારણે તેને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. બીજું જોઈએ આપણે બહુભાજન. તો બહુભાજનમાં શું થાય છે? ધારો કે આ પ્લાઝ્મોડિયમ છે, એમાં એક કોષ કેન્દ્ર છે. આમાં શું થાય છે? તો સૌપ્રથમ એના કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને કોષ કેન્દ્રનું વિભાજન થઈ એકમાંથી અસંખ્ય કોષ કેન્દ્ર બને છે અને દરેક કોષ કેન્દ્રની આજુબાજુ આ રીતે કોષરસનું નિર્માણ થાય છે. એટલે એક નવા કોષ બનશે એટલે કે આના અંદર ઘણા બધા નવા કોષ બને છે. સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થયું, ત્યારબાદ એની આજુબાજુ કોષરસનું નિર્માણ થયું અને ત્યાર પછી આ જે લેયર છે એ લેયર તૂટે છે. તૂટે છે એટલે દરેક કોષ આ રીતે છૂટો પડે છે અને દરેક કોષ નવા પ્લાઝ્મોડિયમમાં અસ્તિત્વમાં આવે છે. આમ એકમાંથી અનેક પ્લાઝ્મોડિયમ બને છે જેને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો આમાં સૌપ્રથમ કયું વિભાજન થાય છે? તો કે કોષ કેન્દ્ર વિભાજન થાય છે. ત્યારબાદ એની આજુબાજુ કોષરસનું નિર્માણ થશે જેથી કરીને એકમાંથી અનેક કોષો બને છે અને એ પછી એની આજુબાજુનું જે લેયર છે એ લેયર તૂટે છે અને દરેક પ્લાઝ્મોડિયમનો જે કોષ છે એ અહીંયાથી છૂટો પડે છે એટલે કે બાળ પ્લાઝ્મોડિયમ અહીંયાથી મુક્ત થાય છે. તો એને કહેવામાં આવે છે બહુભાજન. તો ભાજનના બે પ્રકારો, દ્વિભાજન તો એકમાંથી બે સજીવો અસ્તિત્વમાં આવે એને કહેવાય દ્વિભાજન
અને બહુભાજન એટલે એકમાંથી અનેક સજીવો અસ્તિત્વમાં આવે એને કહેવામાં આવશે બહુભાજન. દ્વિભાજનનું ઉદાહરણ છે અમીબા અને પેરામેશિયમ. બહુભાજનનું ઉદાહરણ છે પ્લાઝ્મોડિયમ. હવે આપણે વાત કરીશું બીજા નંબરમાં છે કલિકા સર્જન. તો કે કલિકા સર્જન શેમાં જોવા મળે છે? તો કલિકા સર્જન એ બે પ્રકારે કલિકાનું નિર્માણ થાય છે. બાહ્ય રીતે જો સર્જાય કલિકા તો એને કહેવામાં આવશે બાહ્ય કલિકા સર્જન. અને જો કલિકાનું નિર્માણ સજીવ શરીરની અંદર થાય તો એને કહેવામાં આવે અંતઃકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન એટલે કે બહારની બાજુ કલિકા ઉદ્ભવતી હોય તો એના ઉદાહરણ છે યીસ્ટ અને હાઇડ્રા. અને અંદરની બાજુએ જો કલિકા ઉદ્ભવતી હોય તેનું ઉદાહરણ છે વાદળી. તો આમાં શું જોવા મળે છે યીસ્ટમાં? તો યીસ્ટમાં આ રીતે ધારો કે યીસ્ટ હશે તો એની જે ઉપરની બાજુએ આ રીતે કલિકા ઉત્પન્ન થાય છે. અને આ કલિકા ધીમે ધીમે પુખ્ત બને છે એટલે મોટી બનશે. અને મોટી બને ત્યારે તે સજીવ શરીરથી દૂર થાય છે, મીન્સ કે પિતૃદેહથી છૂટી પડે છે. અને છૂટી પડી અને ફરી પાછી નવી યીસ્ટનું સર્જન કરે છે. આમાં ઘણી બધી કલિકાઓ પણ ઉત્પન્ન થઈ શકે આ રીતે. તો દરેક કલિકા છૂટી પડશે. ક્યારે છૂટી પડશે? જ્યારે પુખ્ત બનશે ત્યારે. પુખ્ત બને ત્યારે કલિકા છૂટી પડી અને આમાંથી નવી યીસ્ટનું સર્જન થશે. તો યીસ્ટમાં આ રીતે કલિકાનું નિર્માણ થાય છે. ધીમે ધીમે કલિકા પુખ્ત બને છે, મોટી બને છે. પુખ્ત થતાં તે પિતૃદેહથી છૂટી પડે છે અને છૂટી પડી નવી યીસ્ટનું સર્જન કરે છે. અહીંયાથી પાછી નવી યીસ્ટનું સર્જન કરશે જેને કહેવામાં આવશે બાહ્ય કલિકા સર્જન. કારણ કે કલિકાનું નિર્માણ ક્યાં થયું છે? સજીવ દેહની બહારની બાજુએ. જ્યારે હાઇડ્રામાં વાત કરીએ તો હાઇડ્રામાં પણ બાહ્ય કલિકા સર્જન જોવા મળે છે. તો હાઇડ્રામાં કઈ રીતે જોવા મળશે? તો કે હાઇડ્રામાં ધારો કે આ હાઇડ્રા છે એની બહારની બાજુ આ રીતે કલિકા ઉદ્ભવે છે. ધીમે ધીમે કલિકા પુખ્ત બનશે એટલે શું થશે? કલિકા મોટી બને છે, પુખ્ત બને છે. અને જ્યારે કલિકા મોટી બની જાય છે, પુખ્ત બની જાય છે ત્યારે તે પિતૃદેહથી અલગ પડી નવા હાઇડ્રાનું નિર્માણ કરે છે. એટલે કે નવા પ્રાણીનું નિર્માણ કરે છે. આમ આ બંનેમાં તમે જોઈ શકો છો જે કલિકાનું નિર્માણ છે આ છે એની કલિકા. કલિકા ક્યાંથી ઉદ્ભવે છે? તો કે સજીવ દેહની બહારની બાજુ. કલિકા જ્યારે પુખ્ત બને ત્યારે સજીવ દેહથી છૂટી પડી અને નવી હાઇડ્રાનું નિર્માણ કરશે જેને બાહ્ય કલિકા સર્જન કહે છે. આપણે હવે જોઈએ અંતઃકલિકા સર્જન. તો અંતઃકલિકા સર્જનનું ઉદાહરણ છે વાદળી. તો વાદળીમાં શું જોવા મળે છે? તો કે વાદળીમાં સજીવ દેહની અંદરની બાજુએ આ રીતે કલિકાઓ ઉત્પન્ન થાય છે જેને જેમ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા જે હશે એ વાદળીની શું હશે? તો કે દ્રઢાઓ હશે. અને આ જેમ્યુલસ એટલે કે જ્યારે કલિકાઓ જ્યારે પરિપક્વ બને છે ત્યારે સજીવ દેહની બહારની બાજુ આવી અને આ જેમ્યુલસ નવી સંતતિનું એટલે કે નવી વાદળીનું સર્જન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે કલિકા છે, જે જેમ્યુલસ છે જેને કલિકા પણ તરીકે ઓળખવામાં આવશે એ ક્યાં ઉદ્ભવે છે? તો કે સજીવ શરીરની અંદર. માટે તેને કહેવામાં આવે છે અંતઃકલિકા સર્જન જેનું ઉદાહરણ છે વાદળી. કલિકા જ્યારે મોટી બને, પુખ્ત બને ત્યારે સજીવ શરીરમાંથી બહાર આવી જાય છે અને નવી વાદળીનું સર્જન કરે છે. આમ કલિકા સર્જન એટલે કલિકાનું નિર્માણ થાય છે અને આ કલિકા પુખ્ત
બને ત્યારે પિતૃદેહને છોડી દે છે અને એમાંથી નવી સંતતિનું સર્જન કરે છે, જેના બે પ્રકારો છે. જો કલિકા બહારની બાજુ ઉદ્ભવે તો એને આપણે કહીશું બાહ્ય કલિકા સર્જન, જો કલિકા અંદરની બાજુ ઉદ્ભવે તો આપણે એની કહીશું અંતઃકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જનના ઉદાહરણ ખાસ યાદ રાખીશું, યીસ્ટ અને હાઇડ્રા, જ્યારે અંતઃકલિકા સર્જનના ઉદાહરણ છે વાદળી.